इस तन धन की कौन बढ़ाए, इस तन धन की कौन बढ़ाए। देखत नैनों से कितने मिट्टी में मिलाए, इस तन धन की कहाँ बांधू कुटिया, कहाँ बांधू त्राटी, कहाँ तेरो जन्म हुआ, कहाँ पड़ी माटी, इस तन धन की कौन बढ़ाई, इस तन धन। दिल्ली में एक सूफी संत लगभग એનો ધંધો વ્યવસાય શાકભાજીની લારી ફેરવે, પણ એમની ઓસવાણ વિશેષતા એ હતી કે એને ત્યાં શાક લેવા માટે કોઈ આવે, ગમે તેવા ખોટા સિક્કા હોય ને તોય શાક આપે. માણસનો જુદો સ્વભાવ છે, ખોટા સિક્કા કામ મંદિરની પેટીમાં નાખે. એક પ્રધાન પાસે જઈને સમાજના આગેવાન માનસિક કંઈક આપ ભેટ આપો આમાં, એટલે 50,000 રૂપિયાનો ચેક લખી આપ્યો. થોડેક આગળ જઈને પાછા આવ્યા, એ કે આમાં આપ સાઇન કરતા બોલી ગયા, હું ગુપ્ત દાનને માનું છું. પછી તો માણસને ટેવ પડી ગઈ હતી, સૂફી સંત લારી નીકળે એટલે ખોટા સિક્કાવાળા જ બધા આવે. પણ એનો અંતકાળ નજીક આવ્યો ત્યારે ખુદાને પરવરદિગારને બંદગી કરી કે હે ખુદા, હે પરવરદિગાર, મેં કોઈ તારી બંદગી કરી નથી, મેં કોઈની તારી નમાજ અદા કરી નથી, પણ એક કામ કર્યું છે કે કોઈ પણ સિક્કા ખોટા સિક્કાવાળાને મેં પાછો નથી કાઢ્યો, તો તારા દરબારમાં ખોટો સિક્કો આવે માટે ચલાવી લેજે. ખરેખર આ બે ભાઈઓને સાંભળવા આવ્યો છું, અને તમારે હવે આ ગરડો ખોટો સિક્કો ચલાવવો હોય તો મને કાંઈ એમાં વાંધો નથી. સિક્કો ખોટો છે. તો પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટીને, મેરે પોપટ રાજા રામના, એ જી રે મેરે પોપટ રાજા રામના.
આંબલો પાક્યો ત્યારે સુડલે મારે મુને ચાંદરાણી આંબલો પાક્યો ને સુડલે મારે પ્રાણ હરિયાને હાલી મોરી ધનડા ભારો ભક્તિ ભૂલીને અમરે મુકેશ્વર રાજા ઓ ધીરે અમરે મુકેશ્વર રાજા મારા ધીરે પણ જો પહોંચલો પડતા મેં છાડ્યા મારા કપેશ્વર રાજા રામ ઓ ધીરે અમેરે પંડિત રાજા શિવને કાલણીએ ભૂલ વીણવા ગયા કામે રસીએ લખાળુલો નાગરાણી પ્રાણ હરિયાને તો એ નહાલી મોરી સાત રાણી ભારો કમાપુર જલમના સેવા मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे मन मोर बनी तन गाट करे
आज अगज करे धर ऊपर नम नया सर बरिया अजमान न सुतन कुंवर आलन सोय तणी रथ संभरिया मन सोय तणी रथ संभरिया मन सोय तणी रथ संभरिया घाट कर मन मोर बनी तन घाट करे मन मोर बनी तन घाट करे मन मोर बनी तन घाट करे मन मोर बनी तन घाट मारो मन मोर बनी तन घाट करे मोर बनी तन घाट करे मन मोर बनी तन घाट उचारम ने गुमलारम मणि बहारम जन सरम दादुर दकारम मय पुकारम कर सकारम नलय संभारम प्यार गोपालम नंद कुमारम लीर प्यारी कह राधे प्यारी हूँ बलिहारी गोकुल गावन गिरधारी तुम नवखंड नीलाणी पावन पाणी वाणी तारु मोरवन सौदास गड़ावन पूजाई शंकर स्वावन मास जल संजले प्रश्नार करे नित नावण पूजाई शंकर नवल सदरिया अजमाल सुतुगण कुंवर नालन सोय तणी रथ संभरिया मन सोय तणी रथ हरिया मन होय मीरत संभरिया मोर बनी तन घाट करे मन मोर बनी तन घाट करे मन बनी तन घाट करे मन मोर बनी तन घाट करे मोर बनी तन घाट करे मन मन मोर बनी तन घाट करे मन मोर बनी तन घाट करे मन मोर बनी तन घाट मार मन मोर बनी तन घाट करे मन मोर बनी तन घाट करे बस नहीं होय સાહિત્ય હોય કે ભજન હોય કે પછી લોકગીત હોય જે કાંઈ હોય તે મને તમને આપ્યું છે કોણે ખબર છે શુભ શરૂઆત હોય તો લાખાભાઈ ગઢવીની છે એમ કેમ ના પાડી નહીં આવવાની ફૂલની સુગંધ છે ને ભાઈ લખમણ એ તો નજીક લ્યાવો ત્યારે જ એના સુગંધની ખબર પડે કે આ ચંપાનું છે જોઈનું છે ગુલાબનું છે પણ માણસની માણહાઈની ખુશ્બુ ખાનદાનીની ખુશ્બુ તો 1000 ગાઉ ઉપર બેઠા બેઠા લેતા માણસની ભક્તિ માણસ જો ક્યાં બેઠા બેઠા ખુશ્બુ લે ક્યાં આપણે દૂર બેઠા હોય ખરેખર અહીંના કાર્યક્રમની વરજાનભાઈને મેં જ ફોન કર્યો હતો દેવરાજભાઈ ખરેખર આદિપુરમાં અને માંડવીમાં અને ભુજમાં હૈવાન ચારણ અને હું આજે તો બહુ ખુશ થયો હતો મેં તો કીધું ગમે ત્યારે બોલાવો આવું એની ખુશ્બુ બેઠો બેઠો ઘણા વખતથી લીધો હતો લક્ષ્મણ ભાઈ દેવરાજભાઈ ને જો કે અમે આજ મળ્યા ખરેખર આપણું ગુણિયલ ચારણ છે દેવરાજભાઈ લક્ષ્મણભાઈ તો ભજનોના કેડા પાડી દીધા હરિ કથા અનંતા કહી સુનઈ बहुविधि सब संता राम कथा के ते ही अधिकारी जिनको सत्संगति अति प्यारी। एम कैसे का अकबरे तुलसीदास
અને સુરદાસને બેયને બોલાવેલા. એક એવી માન્યતા. પૂછ્યું કે તમારા બેમાં કવિ કોણ? સુરદાસે કીધું કે હું કવિ છું. સુરદાસ જેવી વ્યક્તિ એમ કે હું કવિ છું. આત્મ પ્રશંસા એક પ્રકારનું મૃત્યુ છે. એટલે પૂછ્યું કે તો પછી તમે તુલસીદાસની કવિતા વિશે હું માનો છો? સુરદાસ કે એને કવિતા ન કહે તો મંત્ર કહેવાય. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ વિનાઈ. परहित सरिस धर्म नहीं भाई, पर पीड़ा सम नहीं अदमाई. सिया राम सिया राम सब जग जान, करम प्रणाम जोरी जुग पानी. આપણા ભાઈ આવ્યા મુંબઈ થી. એક માણસે કીધું મુંબઈ જાઓ કે આ કે મારા માટે એક આઈનો લઈ આવજો ને અરીસો લઈ આવજો. ઓલા કે ભાઈ અહીં ગાંધીધામમાં આદિપુરમાં ઘણા મળે કે મુંબઈ થી લેતો હોય મુંબઈ હારા મળે. એટલે એ માણસ મુંબઈ ગયા પાછા આવ્યા. એટલે ઓલો માણસ ઉઘરાણી ગયું કે મેં આપની પાસે એક અરીસો મંગાવ્યો છે. એટલે આને થેલામાંથી રામાયણ આપી. બોલો કે મેં તો અરીસો મગાવ્યો હતો કે એમાં એકલું મોઢું દેખાય છે, આમાં નજર કરે તારું જીવન દેખાય છે. તું ક્યાં છો જરાક નજર કર. કાગ બાપુની મારે વાત કરી છે. કાગ માટે વાત કરી શકાય. બહુ નાના પડી આપણે. મેં માંડવીમાં હમણાં દાખલા આપ્યો હતો. ભગવાનજીભાઈ તમે હતા? કાકા કાલેકર અહીં રાજકોટ આવેલા. સત્ય ઘટના લગ્ન રાજકોટ આવેલા અને રાષ્ટ્રીય શાળામાં એમને ઉતારાની વ્યવસ્થા કરી એ સમયમાં. હવે તે વખતે ડબ્બામાં આવતા, ટ્રેનમાં સ્પેશિયલ ડબ્બા હતા. અને આવા મોટા માણસો ટ્રેનમાં ડબ્બામાં મુસાફરી કરીને આવે ને એટલે સ્ટેશન માસ્ટર યા સ્ટેશનના આગેવાન હોય એ ડબ્બો ચેક કરવા એક માણસને મોકલે. એ માણસે કીધું જા એ ડબ્બો ચેક કરી આવો. મોટા માણસ છે કંઈ ભૂલી નથી ગયા ને, એક ઘડિયાળ ભૂલી ગયા હતા. આ માણસે કીધું સાહેબ આ એક ઘડિયાળ છે, ખિસ્સા ઘડિયાળ રાખ. એટલે સ્ટેશન માસ્ટર તરત ઓળખ કરવા માટે ગાડી લે અને ગયા રાષ્ટ્રીય શાળામાં. કાકા કલેલકરને એને ઘડિયાળ આપી. એને કીધું કે આ ઘડિયાળ ડબ્બામાંથી તમને મળી કે ના? મોટા માણસ ખોટું ન બોલાય. તો જેને આ ઘડિયાળ મળી એને લઈ આવો. એટલે તરત ગાડીમાં લઈ આવ્યા. પૂછ્યું ઘડિયાળ તમને મળી કા? કેવા છો? ગઢવી છું. એટલે કાકા કાલેકરના શબ્દ હતા કે જે સમાજમાં કવિ કાગ હોય એ સમાજનો માણસનો અવાજ દૂર હોય. સ્ટેશન માસ્ટરને કીધું, પોતાની રીતે પોતે એમને બક્ષિસ આપી. એને કીધું મારાથી લેવાય નહીં ક્યારે હોય, ભલે અભણ ગયા પણ એને જેટલો ચાન્સ અપાય એટલો એને હોદ્દો આપો વધારે. આ સમાજ ઈ કવિ કાગની વાત કરી છે. જુનાગઢમાં સાહિત્ય પરિષદ ઘણી વખત કીધું ને કે આ ગવાય ને આ ન ગવાય, એવું ન હોય. સાહિત્ય નવા. હું આજ જ ભાઈ ને કહેતો, આ મંદિર બાંધ્યું ને, મંદિર નવા એના બાંધનારા નવા. આ મંદિર નવા એના બાંધનારા નવા. એમાં દેવ પણ નવા હોય પણ દેવ તત્વ જૂના જૂના. સાહિત્ય નવા એના લખનારા નવા, એના વાંચનારા નવા નવા હોય પણ સાહિત્ય તત્વ જૂના જૂના. એને બહુ સારી લખણ વાત કરી. ભીષ્મ પિતાની વાત કરી. બાણ સૈયા ઉપર સુતેલા કૃષ્ણ, ધર્મરાજ અને પાંડવો બધા આવીને ઉભા રહ્યા.
એટલે કીધું દાદા જીવન કઈ પણ છેલ્લી જ વાત કરવાની તો કરો, તમે શું વિચારમાં છો? એને કીધું કે હે ધર્મ, હું પણ એક દીકરીનો બાપ છું. બધાને થાય કે આહા, દાદાએ ક્યાં લગ્ન કર્યા હતા? હમણાં મેં એક વાંચ્યું લગ્ન, એક બાપની દીકરી ગુજરી ગઈ, એ બાપ બહુ રોયા કરે, ખૂબ રડે. એક રાત્રે એને સપનું આવ્યું, સપનામાં કુમારિકાઓ ગરબે રમતી હતી, બધા ગરબામાં દીવા હતા, હાથમાં મીણબત્તી સળગતી હતી. બાપે કીધું કે બધા દીકરીઓના હાથમાં ગરબા, માથા ઉપર ગરબામાં દીવા છે, હાથમાં મીણબત્તી હળગે છે, તારી મીણબત્તી બુજાઈ ગયાનું કારણ કે તમારા આંસુ એને હળગવા દેતા નથી. કારણ नाजो से तुझे पाला मैंने कलियों की तरह फूलों की तरह बचपन में झुलाया है तुझको बाहों में मेरी झूलों की तरह मेरे बाग की नाजुकी डाली तुझे हर पल नई बहार मिले बाबुल की दुआएं लेती जा जहाँ तुझको सुखी संसार मिले मैं कहती कभी ना याद आए ससुराल में इतना प्यार मिले बेटा तारी मीणबत्ती हळगावी લે હવે હું રોઈશ નહીં. ભીષ્મે કીધું કે ધર્મ હું પણ એક દીકરીનો બાપ છું, એના માટે યોગ્ય મૂર્તિઓ એના પીળા હાથ ન કરાવું, ત્યાં લગી મને ચેન ન પડે. એટલે ધર્મરાજાએ કીધું કે દાદા તમે ક્યાં લગ્ન કર્યા છે ને કઈ દીકરી? આજે મને યોગ્ય મૂર્તિઓ મળી ગયો. એ કયો મૂર્તિઓ? કે કૃષ્ણ જેવો મૂર્તિ મળી ગયો, મારી દીકરીને એના હારે લગ્ન કરી નાખું, પછી મારા આત્માને શાંતિ થાય. અને હેરાન કરતો એના પરિવારે જ એને હેરાન કર્યો. કટકી રાખી અને ઘરનો ઘા કર્યો, ખણન કરતી ગઈ, લુહારની કુંડમાં બાજુમાં ગઈ. એટલે એને કીધું કે અમારા ઉપર તો વાહ જોજો ઘણા ઘા થાય છે, અમે દેખાડ એક ઘામાં કે અમને અમારા ઘા કરે એનો દુઃખ છે. કાગ બાપુએ મૌન લીધું હતું, દ્વારકા જઈને બોલું એવું નક્કી કર્યું. અને દ્વારકા ગયા પછી કાગને એનું જીવન યાદ આવે. સાંભળજો કૃષ્ણને કેવા હેરાન કર્યા. એ મને घर न तुम्हारे वाला सुख न सामला
જીવનની સમી સાંજે મારા જીવનની સમી સાંજે મારે મારા જખમોની યાદી જોવી હતી. જીવનની સમી સાંજે મને મારા જખમોની યાદી જોવી હતી. બહુ થોડા પાના જોઈ શકશો જે અંગત અંગત નામ હતા. મણી રે જાદવ કેરી ચોરી ગયો તોરી ઝાડો રે વાલા દેદી ના તેરે એ કરેલા જોને નાક મારા રે એ કુડા રે મને સંતોષ એ વાતનો થાય છે કે આ સમાજે કાગને અને હુનભાઈ માને ઓળખી નતા હતા. કુટુંબ તમારું કોઈ કયું ન માન વાલા તમે વળતા એ પીધેલો જોને વારુણી રે એ બાપે લઈ शायर लेरू छोड़ियूं मुझे अज घट मिंज गणे दियूं जी शायर लेरू छोड़ियूं मुझे घट में गणे दियूं हिकड़ी तड़ एन पुगियूं रे पाई जी
ताता दूजी पड़ियूं भाई सागर लहरूं छोड़ियूं शायर लहरूं थोड़ियूं मुझे घट मिज गणेरियूं हिकड़ी तड़ पुगी न पुगी ता दूजी उपड़ियूं हेड़ा शायर जे लहरूं ॾींदा वे न आहा शायर आहियो आप तोड़ी के देश फरी देशावर फरी वरी मारू जोया हेड़ा लख चा ए पण जेके दिसी ने मुझा जे नेड़दा ता ए ठरे आजमणी जो भाव है पण अजाम तो चिट्ठियों तो आंदे खीदा इनमें थींदो फिर न असी कने ते में फिर खुला खबर है कहते तो कोई कलाकार तरीके जो दावो न वे चारण से चारण मिले वो ही घड़ी अनमोल कलाकार ता ठीक है जरूरी है कि तक थी हुए था अने न का हले न पण जी लक्ष्मण भाई चया कि भाई दरेक ठिकाने बीज वेती पण आवता हेते जइया पीछे का वो भले मुंबई पर मुझे एडा जीव हित पियो ई एकड़ो भाव ना एवर आने चाहे आड़े चरिया मुके नहीं एवर ना जेका उथल वारे चंपुगा मजा आछे नेरा पाछी ई चोखोट चा के गुजराती मिले हिंदी मिले मराठी मिले सिंधी मिले न मिले कच्छी बहु ऊंची हाणे 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 पंहिंजी संस्कृति लुप्त थींदी वञे थी इनके थोड़ी साचवे जहिड़ी तंहिंमें निंड डेरे खे वधू साचवी जाए जो कि आई साचवे तव्हांजो भाव आहे हाणे अॼु थियो आहे कहिड़ो ख़बर आहे दूसी ऊठ ते चढ़ई दूसरी मां रोज सांजो मंदिर ते पूजा अर्चन दर्शन ला वञे रोज वञे अचे रोज वञे रोज जो क्रम हिकिड़ो ॾींहुं वीचार कयां माजी दर्शन करें पाछा वरिया त हिकिड़ो चौक में उठ झिकियो पियो वेठो पियो वही दर्शन पानी करे ने उठ के नेरेन दूसरी चक्कर चढ़ी हम के भाई बस में वेठिया ट्रेन में टंगाणिया हाँ रेल में रिखड़िया होंडा ते हलैया कदे उठते वेठी ना आया मजा आचे तेला बापाई झिकियो पियो दूसरी में मथा वेठा बाप हिकिड़ो पग पग में हिकिड़ो जर मथे रखिया उठता उथे उनकी आदत में उथे बेरो विचार कहीं मुंह मथे सुवार उठिए पर अज सुवार न तो लगे बणकियो थियो बिदड़ाट ई गली मिंजानो न गाम मिंजान छोरा यूरिंदो कुत्ता मारे उठ थियो पधर में हिकिड़ो मुंहिंजो निकिरो अरे मां किथे चेपी अॼु निकी ना है कि अॼु खरेखर मुंहिंजो है कि निकी ना है कारण के ही नेरो बबो उस्ताद न तंहिंमें उस्मान उस्ताद एम जगदम्बा मारी जोगणियों ए जमे जपिए तुम्हारा केम के भूले
એ અક્ષર માડી તું અમને બતાવજે માડી અમે તારા ગુણલા ગાય ગુણરા શું કામ ખબર છે? સોનલ તારી અજવાડી બીજ ઉજવાય અજવાડી બીજ ઉજવાય એ ઉજવે ચારણ ભાઈ આઈ તારી અજવાડી બીજ ઉજવાય અજવાડી બીજ ઉજવાય એ ઉજવે ચારણ ભાઈ આઈ તારી અજવાડી બીજ ઉજવાય સોનલ તારી અજવાડી બીજ ઉજવાય ઉજવાય ભાઈ ભાઈ હો. પોષ મહિનાની પહેલી બીજના આનંદ મંગલ થાય પોષ મહિનાની પહેલી બીજના ભાઈ આનંદ મંગલ થાય માનવીઓ તો બધાય ઉમટે મંદિરે હાલો માનવીઓ માનવીઓ તો બધાય ઉમટે મંદિરે એ હૈરા કારણોના હરખાય માતાજી આજે તો હૈરા કારણોના હરખાય આઈ તારી અજવાડી ઉજવાય ઉજવાય અજવાડી એને તો ઉજવે ચારણ મારા ભાઈ આઈ તારી અજવાડી ઉજવાય હોનલ તારી અજવાડી ઉજવાય વધશે. બાર મહિને તારી બીજ આવે એની વર્ષે વાટું રે જુમાય બાર બાર તારી બીજ આવે એની વર્ષે વાટું તાંજવાય
15 दी दे आडा हो 5-15 दी जो आडा हो एनी तैयारी तमाम થઈ જાય માતાજીની 5-15 દી शोभा यात्रा निकड़े सवारे अनहद मन खो शोभा यात्रा शोभा यात्रा सवारे निकले आदिपुर में अनहद मन खो पछी तो रास मंडल नी त्या रंगत जामे भाई आ कंप्लीट तमारा माटे छे रास मंडल नी जोई जो रंगत जामे बात आई बपोरनी प्रसाद लेवाने सर्वे पधारजो ए भाई पातरू गई पथराई प्रसाद लेवा सर्वे पधारो के मुके पातरू गई पथराई पंगत मां बेसी ने बधाई प्रेम थई जमजो भाई पंगो पंगत मां बेसी ने तमे प्रेम थी जमजो भाई हरी हरनी हाथ आई
પછી રાત ભર જેવો રમઝટ જામે એમાં સુંદર મજાના શ્રોતાજનો પધારે એ રમઝટમાં લક્ષ્મણ બારોટ અને દેવરાજ ગઢવી તો ભજનિયા ભાવથી ગાય એ ભજન એટલા કે કદાચ કોઈ આદિપુર સોનલ ઉત્સવ में अची न सघियो है कोई पण प्रकारे तो कैसेट सुने भले अचाणे वीडियो जो जमानो है नका रुकी कैसेट सुने ना तान के आखी आखी स्टोरी मिली जाई ने रहता खरा है वालजी भाई लक्ष्मण बारोट बारो ओह बारो अने देवराज गढ़वी उठे ने डोडेरो ए भाई बजलिया भाव थी चारण नंगो किए बाराड़ी नो चारणो चारण नंगो किए माता जी तू ए वरुड़ी रूपे वरताई ए माता जी वरुड़ी मां દરેક ચારણ ખૂણે ખૂણેથી આવ્યો છે એમ જેમ વાત થઈ કે મુંબઈથી એવા મિત્રો આવ્યા છે ચારણો અમારે શિવરાજભાઈ વાલજીભાઈ મેઘરાજભાઈ ખેતસીભાઈ ધનરાજ શેઠ એવા નામી અનામી ક્ષમા કરજો નામ કદાચ ખ્યાલ ન હોય એમના પ્રત્યે ભાવ એવો ને એવો છે એમાં મને છે ને ઘણા સમય પહેલા મેં ગાયેલું વર્ષોથી મેં ગાયું નથી પણ આ ડાયરો એવો આવ્યો છે ગઈ સાલે મેં મુંબઈમાં ગાયું હતું એ ચારણી ચરજ છે અને એ ચરજનું નામ છે વીંજણું આ ખુદ સોનબાઈ માએ ગાયેલો ખુદ જોગમાયાએ ગાયેલો લખાભાઈ આજે એવા ચારણો બેઠા છે ને અને મુંબઈ વાસીઓએ આ બેઠા છે એટલે અતિશયોક્તિ વખાણ નથી કરતો 10 મિનિટનું વીંજણું એમાં દાતાજી ₹60,000 થયા હતા ખાલી એક જ વીંજણામાં આ બેઠા છે એમને ખબર છે કેટલા રૂપિયા હા એમ જરાક સોંતા છો આ કે દેણા નહીં
जो के देना पवंदा ताई वांदो ना कारण कि जबरदस्त आदिपुरुष समाज आयोजन के अने इन समाज के पास जिकी उपयोगी थी हुई थोड़ो है ही एकड़े कहला ता है ना आला मूला मणिला समझा એટલે હેડી થોડી ધ્યાન में रखी અને શરત વીજણો ગયા તો આશા રખા મણી તરફથી સપોર્ટ મળે મૂલા નહીં પાછો આ મુકે 12 મહિના ગણે ત્યાં કમાઈ જા બે અને અહીં દીધા તા જો નડો ભાઈ અહીંયા માંગી કે ને વાંધો કો ભાઈ ને મારું છે ને ભજે તા અત્યાર બાઈ ત્યાં ભેગા એ તો મુકે વિશ્વાસ દીધા લાખ ઊંચા પણ કરો મંજૂરિયા હા એમ તો